બે સ્વરૂપો જે બતાવ્યા છે એમાં સાકાર સ્વરૂપમાં મૂર્તિ પૂજા જે લોકો કરે છે એ મૂર્તિ પૂજામાં આપણને કેટલો ભાવ પ્રાપ્ત થઈ શકે? એટલે સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ, એમાં સાકાર સ્વરૂપની જે લોકો એટલે કે મૂર્તિ પૂજા કરે છે તો એ મૂર્તિ પૂજાથી આપણને કેટલો ભાવ ઉત્પન્ન થઈ શકે એમ? એવું છે ને કે માણસ લપસી ના પડે. માણસ આ હિન્દુસ્તાન લોકો ડેવલપ થયેલા લપસી ના પડે એટલા માટે અહીં મૂર્તિ પૂજાનું સ્થાન મૂક્યું છે કે ભાઈ ડેરાસર લાગે તારે એને યાદ આવે, નહીં તો બજારમાં ફર્યા જ કરતો હોય, ભમ્યા જ કરે. જો ડેરાસર ના હોય તો બજારમાં આખો દાડો ભમ્યા જ કરે, પણ ડેરાસર એ ભગવાન આવ્યા, ભગવાન દર્શન કરે. એટલે આ ડેરાસર તેટલી મૂકેલા છે કઈક યાદ આવે અને મેં બેસીને એ ભગવાન નમસ્કાર કરે તો એટલો વખત મેં ચોખ્ખું રહે. સમજ પડે ને? એટલે સારું આ મોહ મહામોહમાં લોકો વર્તે છે, બજારમાં ભમ્યા જ કરે, પણ જો ડેરાસર આવે તો બોર વળી કે લાય દર્શન કરતા જઈએ. એટલે આ મૂર્તિને લઈને થોડું ઘણું લપસી નથી પડતું, મૂર્તિને લીધે રાગે રહ્યું છે. બાકી મૂર્તિ એ આપણું ધ્યેય નથી. સમજ પડે ને? મૂર્તિ તો અમૂર્તિ આપણો ધ્યેય છે. અને સાકાર ભગવાન એ ના કહેવાય. સાકાર ભગવાન તો જ્ઞાની કહેવાય. શું કહ્યું? જ્ઞાની જે જીવતા પોતે છે અને તે આપણું કલ્યાણ કરે. આ મૂર્તિ તો કલ્યાણ આપણે કરે નહીં, અત્યાંથી કલ્યાણ ના કરે. આ સાકાર મૂર્તિ એટલે ગોરખનાથે કેવું છે ને કે જો મૂર્તિની અંદર જો ઈશ્વર હોય તો પછી આપણને સાક્ષાત દર્શન કેમ આપતા નથી, કેમ બોલતા નથી? એટલે મૂર્તિ પૂજા કરતા તો આ જે નિરાકાર સ્વરૂપે જે પૂજા થાય છે, જ્ઞાનની પૂજા થાય છે, એ શ્રેષ્ઠ કહેવાય ને? એમ કે છે કે ગોરખનાથે એમ કહ્યું કે આ મૂર્તિ છે તો બોલતી નથી, દર્શન આપતી નથી, એટલે એના દર્શન શું કરવાના? એટલે એનો અર્થ એમ કે આપણે આ મૂર્તિની પૂજા કરીએ એના કરતા નિરાકારના એટલે આ જ્ઞાનની પૂજા કરીએ એ શ્રેષ્ઠ છે ને? ના, એટલે એવું છે ને જેની અનુકૂળતા. મૂર્તિ કાઢી નખાય એવી નથી. દરેક ઘણા લોકોને જરૂર છે બધી વસ્તુ. સમજ પડે ને? કોઈ આગળ ગયેલો હોય તેને ના જરૂર હોય તો ભલે, પણ ઘણા લોકોને મૂર્તિની જરૂર છે. હિન્દુસ્તાનમાં મોટા મોટું સાયન્સ વિજ્ઞાન છે આપણું આ મૂર્તિ. નહીં તો હા યાદ જ ના આવે. આખો દાડો ડેરાસર કે મંદિર ના હોય ને તો કશું યાદ જ ના આવે. એટલે આપડા લોકો ઠેર ઠેર ડેરાસર કેટલો બધી મૂર્છા છે. મૂર્છા કેટલી ભરી ભરી, ઘર બાર બધું ભૂલી જાય ને એટલી મૂર્છા ભરી ભરી છે ને. આવા મોહના સામ્રાજ્યમાં શું થાય છે? આ મૂર્તિઓને લઈને કઈ કહે રે એ પરોક્ષ ભક્તિ કહેવાય. શું કહેવાય છે? પરોક્ષ ભક્તિ નું ફળ સંસાર ફળ અને પ્રત્યક્ષ ભક્તિ નું ફળ મોક્ષ. એ જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. શું કહેવાય? જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. સકલ પરમાત્મા કહેવાય. શું નહીં? સાકાર પરમાત્મા કહેવાય. ત્યાં આપણું પ્રત્યક્ષ મોક્ષ મળી જાય. શું? કારણ પોતે મુક્ત જ હોય, નિરંતર મુક્ત હોય, એક ક્ષણ પણ બંધેલા ન હોય. બંધ હોય જ ને, બંધ નિરંતર પરમાનંદ. એમને અડે ને તેને શાંતિ થઈ જાય. અડે તો હોય, જુએ તો શાંતિ થઈ જાય. કૃપાળદેવ તો બધું બહુ લખ્યું, પણ આવે સમજણ પડી જાય ને. આ વાક્ય યાદ નહીં રહેતું લોકોને બીજું કઈ શોધમાં. મનુષ્યને રામ કૃષ્ણ અનેક નામો આપેલા હોય છે, અનેક તરહના ભજનો કરવાના હોય છે, પણ આ બધું કરવા છતાંય છેલ્લી ઘડીએ તો કઈ આપણને યાદ રહેતું નથી. તો મનુષ્ય જયારે દેહ છોડતી વખતે તે શું કરવું જોઈએ કે પોતાના આત્માને મુક્તિ મળે? એ કે છે કે આ મનુષ્યને જન્મ મરણ નો ફેરો ટાળવા માટે લોકોએ તો રામ કૃષ્ણ બધું નામ આપ્યું હોય છે, પણ કે છે કે છેલ્લી ઘડીએ કે કશું યાદ આવતું નથી. તો છેલ્લી ઘડી એવું શું કરવું જોઈએ કે જેથી કરીને પોતે આત્મામાં રહીને મોક્ષે જઈ શકે? એમ છેલ્લી ઘડીએ કશું યાદ ના આવે. છેલ્લી ઘડીએ તો આખી જિંદગીનું સર્વૈયું આવે. શું આવે? આખી જિંદગીનું સર્વૈયું. સર્વૈયામાં જો વધુ ટકા તમે ડેરાસરમાં દર્શન કરવા ગયા હોય તો એ ખાતું મોટું હોય તો તે ઘરે આ થોડું ઘણું હાજર થાય. નહીં તો હાય બજાર ને હાય પૈસો, હાય બજાર ને હાય પૈસો ને બેંક, તે જ બધું દેખાય ને પછી છોડીઓ દેખાય. આ પૈણાઈ નહીં, 4 પૈણાઈ નોની રહી ગઈ. સમજ પડી ને? તારા છોકરા શું કે કાકા જીવ ભરાયો છે તે છોકરા પાસે આવીને કે કાકા નૌકાર મંત્ર બોલો. અરે હું જવાનું થયું, પોંચરો મરને જવાનું થયું તો પોંચરો મરે નહીં. વાત કે નોની છોડી રહી ગઈ કે ત્યાર પછી છોકરાઓ શું નોની છોડીને પાસે મોકલે. કાકા મારી ચિંતા કરશો. ત્યાર પાછું મનમાં
છોકરું છે ને કે છે હા ગાયડો શિયો કલ્લો કોથળો વેચાવા નીકળ્યો ચારોના નહીં આવે અત્યારે જવાની તૈયારી ઠાઠડીઓ બંધવાની તૈયારીઓ કરે સદા આવ્યા આગળ પાછો હિસાબ કાઢે છે કઈ જાતનો લોક છે એટલે તે કે સર્વૈયું આવે કશું ચાલે નહીં માટે આ પહેલું કરી લેવું. શું થયું? આ સંસાર તો તમે મને આપો ને વિરચન તો તમને કશી ઉપાધિ નથી વગર ગમે તમારી ધંધો રોજગાર બધું તમે દાદાને આપીને બેહો જો પછી તમે કામ તો બોલો તમને જરાય ઉપાધિ નથી અને તમારું શેર બગડશે નહીં. મને હોપ્યું એટલે પછી વિતરાગીને હોપે એટલે પછી શું બગડવાનું ભાઈ? પણ હોપી કોઈ દાડો આ બધા હોપી બેઠા છે જુઓ ને કેવા બેઠા નિરાતે બધું તમને હોપ્યું. આ તો કે છે આ બધું તમારું કે છે મારે શું કરું ભાઈ હું કઈ લીધું પણ એ હોપ્યું એટલે પછી માલકી પણ છૂટી ગયું ને તો અમારે કશું જોઈતું નથી અને તમારું માલકી પણ છૂટ્યું તમે મુક્ત થયા ને અને કશું તમારું ધાર્યું કશું થવાનું નથી. સંડાસ નહીં જવાય જયારે અટકશે ત્યારે ખબર પડશે કે આપણી શક્તિ નથી ને માટે આજ કેવી રીતે ચાલે છે તો હું બધું બતાવીશ. જયારે જ્ઞાન આપીશ ત્યારે કોણ ચલાવે છે તમે કોણ છો સી રીતે ચાલે છે એ બધું દેખાડી દઈશ. પછી તમારે બધા ધંધા કર્યા કરો પછી આ બૂમ નહીં પાડે તમે વેચન કેમ નહીં આવે પણ ત્યાં સુધી તમારું કામ ના કાઢી લો તો સુધી બૂમ પાડે ને. મને કહેતા હતા વિરચંદ બહુ સારા માણસ છે આમ કઈ કરી આલજો દાદા મને તમારે ગયા પછી કહેતા હતા બધાનું કરવાનું છે. બધા સારા જ છે મને ભેગો થયો બધા સારા જ છે અને સારો ખોટો એ તો બધું પોતાના કળિયુગના ગુણો કોનામ ના હોય અત્યારે દુષ્મકાળના ગુણ કોનામ ના હોય. અત્યારે અણહક નું છોડી દે એવા કેટલા છે? અણહક નું સહેજે મળે એવું હોય તે છોડી દે એવા કેટલા છે? કોઈ મળે કોઈ બોલો આવા કાળમાં જ્ઞાની પુરુષ નો દર્શન થાય ને એટલે અમે શું દોષ કાઢીએ બધું અણહક નું તો લો છો અને ઓન રાખો છો ડાઉન તો જવા જ નહીં દેતા પછી અમે શું તમને ખોડ કરી તમારી ખોડ કાઢી શું કાઢવાનું છે? બધી ખોડ જ છે ને બધી આખી ખોડ હોય ત્યારે શું વળવાનું? એટલે અમે કઈ વળવાનું નથી આયા અમે તમે શાંતિના માર્ગ પર આવી જવા વળવા નથી આવ્યા એટલે પૂરો એ બાજુ ભળ ને ક્યાં વળે મારા મારે 50,000 માણસ નું કેવા વળવા જવું? 115 માણસ જાત્રામાં આવે તો વળવા જવું તો પાર જ ના આવે ને. એટલે આખો દાડો આનંદમાં એમને કઈ મસ્તી માં રહ્યા કરે આખો દાડો. અરે ગાડી જ્યાં આગળ સ્ટેશન આવ્યું અને 5 કલાક ઉભી રહે બાર ગરબા વરબા ગાય આમ હરે ફરે એટલે આમ પગ છૂટા થાય ને બાર ગરબા વરબા ગાય દાદા વચ્ચે બેસે ખુરશીમાં લોકો બધા જુએ એવું મુક્તિ. કરોડ રૂપિયા આપે તો જ્ઞાની પુરુષ ની જોડે 1 મહિનાની જાત્રા સમીર શીખની ક્યાંથી થાય? 1 કરોડ રૂપિયા આવે તો જ્ઞાની પુરુષ ક્યાંથી થાય? એજાબી છે ને એ ગુની છે ને એમને ઉભી કરી દીધા. એ તો મારા આખા સંઘને મારે પૈસા લઈ જાય મેં ના કહ્યું મેં આવું તોફાન ના મારશો હજુ તો બધું બહુ કામ કરવાના છે આવું હોના પૈસા લઈને આવશે 1000 1500 રૂપિયા બધું ખર્ચી નાખશો પછી ફરી જરૂર પડશે. મેં ના પાડી મેં બહુ કુદાકુદ ના કરીએ ધર્મની બાબતમાં રીતસર રહીએ કારણ કે તમે વ્યવહારમાં રહેવાનું જ તમારે વ્યવહારમાં રહેવાનું છે હજુ કોઈ ઉડી ગયા નથી. ધીમે 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 ઠીક છે તમને સમજણ પડે સંકલ્પ તમે અહીંયા આવજો ને તમારું બધું રાગે જ પડી છે. અહીં તમને મોક્ષ હું આપી દઈશ. તમારે પછી મળતી વખતે તમારે ચિંતા કરવાની નહીં મારે ચિંતા કરવાની. તમારે કઈ ચિંતા તમારે કોઈ ચિંતા નહીં બધી ચિંતા મારે બધી મને હું આપી દેવાની દાદા તમને હું આપ્યું દાદા ભગવાન નમસ્કાર બોલજો કલાક જોજો કલાક રાત્રે બોલજો કલાક સવાર બોલજો જો ફેરીને બોલજો કરે કેશ બેંક નું ફળ મળે કારણ કે આ પબ્લિક સ્ટ્રેસ થાય તો જ કામ થાય એવું છે. તો હું ભગવાન થયો ને ત્યાં કશું મળે હું છું તો હજી કશું મળે ને અહીં હું છું એવું છે નહીં. અહંકાર જ ડિફોલ્ટ થઈ ગયો છે ખલાસ થઈ ગયો છે. શું થયું છે? આ તો કેવળ જ્ઞાન ના 4 અંશ ખૂટે છે અને તમને આપું છું કેવળ જ્ઞાન પણ પસતું નથી આ કાળમાં. નહીં તો મોક્ષ થાય ને કેવળ જ્ઞાન તમને આપું નહીં ત્યાં સુધી મોક્ષ થાય નહીં. મોક્ષ એટલે અહીં ચિંતા બીતા બંધ થઈ જાય આત્મા પ્રગટ થઈ જાય. આત્મા નિરંતર પછી તમારે ચુકાય જ નહીં આત્મા નિરંતર રહ્યા કરે. શું રે સહાયક સંકેત જેને કે છે ને પ્રગટ ભાષી અલગ ભાષા કરે નિરંતર સહાયક સંકેત
પેલું સંકેત નહીં, પેલું સંકેત તો આઈને પાછું આગુ પાછું થયા કરે, જયા કરે. તો નિરંતર રાત્રે જાગો તો એ સંકેત જાય નહીં. એટલે એ તો કેવ જ્ઞાન સિવાય થાય નહીં. તો કેવ જ્ઞાન આપણ પણ પચતું નથી. મને ના પચ્યું આ તમને સીધું પતે, પણ આપું છું સીધું કેવું જ્ઞાન. શું કહે ભાઈનો પ્રશ્ન છે કે કુંડલીનું જે ધ્યાન કરીએ છીએ, હે? કુંડલીનું ધ્યાન કરીએ તો તે ઉઘાડી આંખે કરીએ તો સારું કે બંધ આંખે કરીએ તો સારું? એ ઉઘાડી આંખે કરશે ને ધ્યાન તોય બંધન છે, અને બંધ આંખે કરશે તોય બંધન છે. સમજ પડે ને? કુંડલીનું ધ્યાન કરવાનું નથી. ધ્યાન પોતાના સ્વરૂપનું કરવાનું છે. કુંડલી તેમાં સાધન છે. શું છે? કુંડલીની તો સાધન છે, સાધન ઉપયોગ લેવાનો છે. સમજ પડે ને? તમે કોણ છો? શું નામ તમારું? રમેશભાઈ. તે રમેશભાઈ તમારું નામ છે, અને તમે કોણ છો એ જો તમને અમે સ્વરૂપ આપીશું કે પોતાનું સ્વરૂપનું રમણતા ઉત્પન્ન થઈ ગઈ, એનું નામ મોક્ષથી. જય સચિદાનંદ.